ડભોઈમાં નવલી નવરાત્રિના ઢોલ ઢબૂકવાની તૈયારીઓ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આયોજકો વાજિંત્રોને રિપેર કરાવવા ડભોઈ ખાતે ઉમટ્યા. આદ્યશક્તિની આરાધના સમાન નવલી નવરાત્રિના મંગલ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવરાત્રિના પર્વમાં ભક્તિ અને શક્તિની આરાધનામાં માઈ ભક્તો લીન બની જશે. ત્યારે માતાજીના ગરબામાં સૂરોના તાલે ખેલૈયાઓ હિલોડે ચડશે. આ સૂરોના તાલ લાયબદ્ધ નીકળે તે માટે ઢોલ નગારા સહિત વાજિંત્રોને પણ તૈયાર રાખવા પડે છે. એ માટે તેને રિપેરિંગ કરાવવા માટે ડભોઈમાં કસબીઓને ત્યાં મંડળના યુવકો પહોંચી જાય છે અને સત્વરે તે રિપેરિંગ કરાવીને નવરાત્રિના મહોત્સવ નિમિત્તે તેને ભજન મંડળીને સોંપવામાં આવે છે. સાથોસાથ માતાજીની પણ સ્થાપના કરવાની હોવાથી અંબા જગદંબાની મૂર્તિઓ પણ મંડળના આયોજકો ખરીદી લાવીને તેને તેની જગ્યાએ સ્થાપના કરતા હોય છે. એ માટે પણ તેઓએ મા અંબા જગદંબાની મૂર્તિઓ પણ બુક કરાવી દીધેલ છે. ડભોઈમાં શેરી ગરબાઓ પહેલાંના જમાનામાં યોજાતા હતા, જે છેલ્લા 25 વર્ષથી બંધ થયેલ છે. પ્રાચીન અને શેરી ગરબાઓની રમઝટ જે પહેલાં બોલાતી હતી તે હવે લુપ્ત થતી જતી અસલી ગરબા સંસ્કૃતિ હવે વિલીન થઈ રહી છે. હાલ મોંઘવારીના કારણે પહેલાંની જેમ શેરી ગરબાઓ શરૂ થાય તેમ નગરજનો ઈચ્છે છે, જેથી ખર્ચાઓ પણ ઓછા થાય તેમજ રાત્રિના વહેલા ગરબાઓ પૂરા થાય તેમ છે. આવું આયોજન આ વર્ષથી શરૂ કરવામાં આવે એમ ગરબા પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે, જેના કારણે નગરમાં જે ધંધા પર અસર પડે છે તે પડશે નહીં, કારણ કે ગરબા વહેલા પૂરા થવાથી દરેક જણ પોતપોતાના ઘરે વહેલા પહોંચી જાય છે અને વહેલા સવારે ઉઠી શકે છે, જેથી નગરમાં આવેલ દુકાનો પણ રેગ્યુલર વહેલી ખુલતી થઈ જાય તેમ છે. વેપારી વર્ગ અને માતા પિતાઓ પણ આ અંગે તૈયારી દર્શાવી રહેલ છે. વર્ષો પહેલાં થતા શેરી ગરબા બંધ થઈ જતા અસલી ગરબા સંસ્કૃતિનું તેજ લુપ્ત થઈ ગયું હોય એમ લાગે છે. ત્યારે મા શક્તિની આરાધનાના પર્વના અસલી ગરબાને જતન કરવા, તેને પુનઃજીવિત કરવા સ્વૈચ્છિક આયોજકો આગળ આવે તેમ પણ ગરબા પ્રેમી જનતાની માંગ ઉઠવા પામી છે. ડભોઈમાં પહેલાં થતા શેરી ગરબા જેના આયોજકોએ બનાવેલ મંડળ કે જેમની પાસે પહેલેનું બેલેન્સ પણ છે, જો તેમાં થોડાક જ રૂપિયા ઉમેરવામાં આવે તો આ ગરબાનું આયોજન સુંદર રીતે થઈ શકે તેમ છે. તો આવા યુવક મંડળ આગળ આવે એ આજને સમયની માંગ છે. અત્યારે નવરાત્રિ આવી રહી છે. અમારો મુખ્ય ધંધો તબલાનો છે, એટલે નવરાત્રિમાં તબલાનો વપરાશ ઘણો વધી ગયેલો છે. એટલે જે નવરાત્રિના લીધે અત્યારે કામકાજ પણ થોડું સારું રહે છે અને થોડો ભાવ વધારો આ વર્ષે ગયા વર્ષ કરતાં થોડો ઊંચા છે. તેથી કામમાં કોઈ વાંધો તો નથી, પણ અમારું તબલાનું કામ છે એટલે એમાં ચાલ્યા કરે છે. ને હવે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ કામ વધશે એવી આશા છે. અત્યારે થોડું ઓછું, ઘણા દિવસો ઓછા રહ્યા એટલે કામ ચાલુ થશે એવી અમને આશા છે. અમારો આ ધંધો વર્ષોથી અમે કરીએ છીએ. તબલા પર ગરબા થાય છે એટલે તબલાનું કામ ચાલ્યા કરે છે. ઢોલ તાગારા પહેલાં કરતાં ઓછા થઈ ગયા, ઇલેક્ટ્રિક સાધન વધી ગયા છે, એમાં તબલા થોડું ઓછું થઈ ગયું છે. તેમજ ક્લાસિકલ ગરબામાં તબલાનું પ્રમાણ વધુ ચાલે છે. આ વખતે કંઈ નવી વેરાયટીમાં તબલામાં? ના, તબલાની કોઈ વેરાયટીમાં તો કોઈ નથી. ઇલેક્ટ્રિક તબલા નીકળ્યા છે, પણ ઇલેક્ટ્રિક તબલા જે આ તબલા જેવા મોંઘા પણ છે અને ચાલતા પણ ઓછા છે ગ્રુપ ગરબામાં. તેથી આ તબલાનું તો જરૂરી પડે છે, જે આ તબલા વાપરવા જ પડે છે.